હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. એનું જો બધું કામ કરીને હું થઈ ગઈ છું ફ્રી, અને પૂજા હજી ધોવે છે કપડાં, અને નક્ષિતભાઈને જો પોટી આવી ગઈ અને પાછો કહે મમ્મા ધોઈ લીધા. તો પૂજા કે કેટલાય બધા ધોવાના બાકી છે. તો નક્ષિત ગયો નથી આજ, તો 2 દિવસથી સ્કૂલે નથી ગયો, કેમ કે નક્ષિતને થઈ ગઈ છે શરદી, એટલે સ્કૂલે નથી ગયો. અને વિયાન ગયો છે સ્કૂલે. એને આજે સેટરડે છે, તો વિધાઉટ ફાયર રેસીપીની એક્ટિવિટી હતી, તો એ લઈ ગયો છે બ્રેડનો કેક બનાવવાનો છે. તો બ્રેડ ને ચોકલેટ સિરપ ને એવું બધું લઈને ગયો છે સ્કૂલે. તો કેક બનાવશે, કેવો કેક બનાવે ખબર નહીં હવે. અને મમ્મીની હશે વાડામાં, ને પૂજા તો હોય છે કપડાં, ને 11 તો વાગી ગયા છે. ને આજ તો મારે બનાવવાના છે અડદિયા. પણ અડદિયા બનાવવામાં એવું છે કે અત્યારે 11 તો વાગી ગયા, તો હવે રસોઈ બનાવીને પછી જ અડદિયા બનાવશું, કેમ કે અડદિયા બનાવતા વાર લાગે. તો 11 સવા 11 જેવું થઈ ગયું છે, એટલે પહેલાં રસોઈ બનાવી લઈ અને પછી આપણે બનાવશું અડદિયા. તો ચાલો હવે આપણે બનાવી લઈએ પહેલાં રસોઈ ફટાફટ. તો ગાઈસ, વિયાન સ્કૂલેથી આવી ગયો અને અમે જમીન ફ્રી થઈ ગયા. કાવ્યું, અને તે સ્કૂલે શું બનાવ્યું તું? પછી કેવો બનાવ્યો? કેવો કેક બનાવ્યો તો? મસ્તનો. પછી આવડ્યું તો તને બનાવતા? હે, વેરી ગુડ. હવે હોમવર્કમાં શું કરવાનું છે? મેં આપ્યું હશે કા? અને પૂજાને હજી કપડાં જો થોડાક રહી ગયા, એ રહી જ ગયા. પછી રસોઈ બનાવી, અને હવે નક્ષિતભાઈને નાહવાનું છે. બિયાન તો ના, તે તો સવારમાં જ નાહી લીધું હતું સ્કૂલે ગયો ત્યારે. ના, ઘડીકથી ન નવાય, વિન્ટર આવી ગયો છે. હા, તડકે નવરાવે છે માસી એને શરદી થઈ ગઈ છે ને એટલે. અને આવીને જો વિયાને સેટી ઉપર મૂકી દીધા રમકડા. અહીંયા કામ મૂક્યા, રમવા માંડા. તો અત્યારે 1:30 વાગ્યો આવ્યો છે, અને અમે જમીન ફ્રી થઈ ગયા. ને નક્ષિતભાઈ બહાર તડકે નાય છે, અને મારે અડદિયાનો ધાબો દઈને રાખ્યો છે, તો અડદિયા બનાવવા છે. અને મમ્મી પપ્પા ભાવેશભાઈ પ્રકાશની બધા બહાર કંઈક ડિસ્કશન કરે છે ઇમ્પોર્ટન્ટ, પણ શું કરે છે એ આપણે કાંઈ નથી કરવું. અને આપણે અડદિયા બનાવવા માંડીએ. ધાબુ દઈને રાખ્યું છે, ને પછી જામી જાય. તો વિયાનને નાવા હાટું રોવું આવે છે, પણ સવારે નાહી લીધું, પછી શરદી તો છે જ, તો વધારે શરદી થઈ જાય એટલે નવડાવો નથી. તો ચાલો હવે આપણે અડદિયા બનાવવાનું શરૂ કરી દઈએ. અને અડદિયાની ફૂલ રેસીપીનો વિડીયો તો ઓલરેડી અમારી ચેનલમાં છે જ, તો જેને બનાવવી હોય તો એ જઈને જોઈ લેજો. અમારી ચેનલમાં જઈને સર્ચ મારીને જોઈ લેજો, અડદિયાની ફૂલ રેસીપી તમને મળી જશે. અને હાલો હવે હું અડદિયા બનાવવા માંડું. અને લાઇટ વહી ગઈ છે, તો હવે થોડુંક અંધારું થશે કિચનમાં, તો ચાલો હવે ચાલશે. નક્ષિતા રોવે. તો જો મેં ધાબુ દઈને રાખ્યો તો લોટ જમવા બેઠા એ પેલા, અને હવે ઘીમાં શેકું છું. દૂધ તો તળીને રાખી દીધો તો મેં, અને ડ્રાય ફ્રૂટ્સ કટિંગ કરીને રાખી દીધા. અને ચાસણી બનાવવા માટે ખાંડ 400 ગ્રામ એ રાખી દીધી છે. ધાબુ દીધું, એમાંથી વધ્યું હતું ને દૂધ ને ઘીનું મિશ્રણ, એ આપણે થોડોક લોટ શેકાવા માંડે ને પછી એડ કરતા જશું થોડું થોડું, એટલે પોચા થાય અડદિયા. એકદમ ધીમી ફ્લેમ રાખીને ધીમે ધીમે શેકવાનું છે આપણે લોટ. લોટે જો મસ્ત શેકાઈ ગયો છે આપણો. અને ગુંદને
ડ્રાયફ્રૂટ્સની રાખેલું છે. હવે ચાસણી નાખીને આપણે પછી નાખી દઈ ગુંદને એવું બધું. ચાસણી ચેક કરી લઉં. હજી આપણી ચાસણીમાં તાર નથી બનતા, થોડીક ઘટ થવા દે એટલે તાર બને પછી આપણે એડ કરી દઈ. તો ગાઈસ જો આપણી ચાસણી બની ગઈ છે ને તાર થવા માંડ્યા. હવે આપણે બધી ચાસણીને એડ કરી દઈ શેકેલા લોટ ભેગો. અને હવે આપણે હલાવી લઈ મસ્ત. તો જો મેં બધું મિક્સ કરી નાખ્યું છે ને આપણે થોડું ઠરતું જાય એમ આપણે એના અડદિયા વાળતા જઈશું. ભૂંડ પકડાઈ ગયું. ભૂંડ પકડવા વાળા ભાઈ આવ્યા. ભાજી બીટીને રાખી જવો. પપ્પાને ખાવી છે તાંદરિયાની ભાજી. પપ્પાને તાંદરિયો હે કે ત્યાં સુધી ખાધા રાખી. મમ્મી સાફ કરે થોડુંક પારો અને આયા બે મોજા હાટું ભાઈ બાજે. પૂજાને પડ્યા છે વાઢિયા. કા પૂજા જો ભૂંડ પકડાઈ ગયું. જો નક્ષિત દોરી લઈને આખો દી પકડતો, ભૂંડ જ પકડતો હોય. કા નક્ષિત? કા નાગ પકડે કા ભૂંડ પકડે. વ્યૂ હું તો કેવો હે વ્યૂ તો હું તો નક્ષિત કેવો દોરી લઈને માથે ચડી ગયો. કા ભૂંડ પકડાઈ ગયું. તો શું કરસ અહીંયા લાઈટ નો હરગાવાય? હરગે નહીં. તો મમ્મી થોડુંક પારે બધા ઓલા ઝીણા ઝીણા ઝાડવાને ઉગી ગયું છે એ સાફ કરે છે. અને આપણે ભાજી બીટીને રાખી દીધી છે અત્યારમાં. હજી તો 5:30 જેવું, 5:15 5:30 જેવું થઈ ગયું છે. અને ભાજી બીટીને રાખી દીધી. પપ્પા માટે બનાવશું ભાજી અને રોટલી અને દૂધીનું શાક અમારા બધા માટે. તો દૂધી પડી છે તો દૂધી બનાવી નાખશું. દૂધીનું શાક ઓછું ભાવે બધાને, પણ રાત્રે હાલે કેમ કે રાત્રે થોડું થોડું ખાવાનું હોય બધાને. તો એવું બધું છે. તો ગાઈસ 5:45 થઈ ગયા અને હું વાડામાં ચક્કર મારવા આવી. મેં વહેલા નવરા બેઠા બેઠા કંટાળો આવતો તો વહેલા રસોઈ બનાવી લે એટલે કંટાળો આવે. પછી તો મેં તો અત્યારમાં રસોઈ નથી બનાવી, થોડીક વાર પછી બનાવીશ. તો એટલે વાડામાં આટો મારવા આવી ત્યાં મમ્મીએ જોયું તો બધું ચોખ્ખું કરી નાખ્યું સરસ. પાછળની સાઈડ ગવાર ને એવું બધું હતું, ચોરા ને ગવાર ને બધું. તો એ બધું મમ્મીએ ચોખ્ખું કરી નાખ્યું, ઉપાડી નાખ્યા વહેલા, કેમ કે હવે કાંઈ થાય એવા હતા નહીં. તો જોવા એ બધું મમ્મીએ સાફ કરી નાખ્યું મસ્ત. એ બધા ગવાર ને એવું બધું હતું, ચોરા ને વેલા ને એ બધું. તો એ મમ્મીએ સાફ કરી નાખ્યું છે. અને અહીંયા કોક વેલા રાખ્યા ચોરાના. એમાં તો ચોરા છે. અમુક વેલા રાખ્યા મમ્મીએ. રીંગણીમાં જોવો ફાલ આવી ગયો છે. અને આમાં વાલે છે ઘણા બધા. અને આ ગવારે બધું ઉપાડી નાખ્યો મમ્મીએ. અને અહીંયા મમ્મીએ લીટા કરીને મેથી વાવી છે. મારા પગમાં ધ્યાન રાખીને હાલવું પડે કેમ કે મમ્મીએ મેથી વાવી છે.
મેથી થોડીક મોટી મોટી થઈ ગઈ છે, 2-3 પાંદડે. મેથી જ છે. અને ડેલે બધા આવ્યા છે આજ તો, કેમ કે બધા ડેલાવાળા હોય, સેન્ટિંગના ડેલાવાળા, એ બધા એને ભાવની બધી મીટિંગ છે, તો બધા અંદર ઓફિસમાં બેઠા છે. તો બધા ડેલાવાળા આવ્યા છે આજ તો ઓફિસે, અને હું કીધું આટો મારી આવું. ને રીંગણી એ બહુ મસ્ત થઈ ગઈ છે, મોટી મોટી. હવે બધા ફાલે આવવા માંડ્યો છે. ઓલા ભરવાના રીંગણા હોય એ તો થવા માંડ્યા, પણ મોટા રીંગણા ક્યારે થાય હવે એ 15-20 દિવસમાં તો લગભગ થઈ જ જશે. જો લીંબુડીમાં તો પાછો ફાલ આવવા માંડ્યો, એટલો બધો જોવો, એટલા લીંબુ છે તોય ફાલ આવ્યા જ રાખે. અને પાંદડા બધા ખરી ગયા છે, લીંબુડીને ખરી ગયા છે, જાંબુડાને ખરવા માંડ્યા છે, ને આ ઝાડવાને ખરવા માંડ્યા છે. એટલે અત્યારે બધા પાંદ ખરવા માંડ્યા છે ને જો મસ્ત રીંગણી થઈ ગઈ છે. આ સાઈડ બહુ મસ્ત થઈ ગઈ છે, ઓલા મોટા રીંગણાની, ઓરાના ઘાટી ઘાટી બહુ મસ્ત થઈ ગઈ એ રીંગણી. અને મમ્મીએ લસણ એ બધે વાવી દીધું છે, પારા ઉપર ને મૂળાને પાલક ને બધું. અને અહીંયા ચોખ્ખું કર્યું એટલે ગાય ખાય છે, જોવો ઝાડવા. તો હાલો હવે ઘરે જાઉં, હવે કંઈક 6:30-7 વાગે કંઈક રસોઈની બનાવશું. રસોઈમાં તો તાંદળિયાની ભાજી અને દૂધીનું શાક બનાવવાનું છે, અને પૂજા બનાવશે રોટલી. તો હાલો હવે હું જાઉં ઘરે, અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં.